ચેનલ ઓફ વડોદરા। વરસાદી પાણીનો ભરાવો ન થતો હોવા છતાં પણ વરસાદી કાસની કામગીરી કરી ખાનગી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવતા તેના વિરોધમાં વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં જ્યાં છેલ્લા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટું પૂર આવ્યું હોય છતાંય 1 ઇંચ પણ પાણી ભરાતું નથી તેવા વિસ્તારમાં રોડ ખોદીને વરસાદી કાસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે ભૂતળી જાપાથી આર્ય કન્યા જીવન ભારતી 4 રસ્તા પર આવેલ નાગરવાડા બહુચરાજી નામની કુદરતી વરસાદી કાંસ ઉપરના બ્રિજ બાદ શરૂ થતી અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ સરદાર છાત્રાલયથી આર્ય કન્યાવાડા રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણીના પૂર આવ્યા હોય છતાંય આ રોડ ઉપર 1 ઇંચ પાણી સુધાય પાણી ભરાતું નથી। આખો રોડ ખૂબ ઊંચાણ ઉપર આવેલો છે અને રોડની આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી 1 મિનિટ પણ ટકતું જ નથી અને આપોઆપ આજુબાજુના નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે। પાલિકાના રૂપિયાનો વ્યય કરીને રોડ તોડીને નંખાતી વરસાદી કાસ માટે ટેન્ડરની ડિઝાઇન કરનાર કાર્યપાલક ઇજનેર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી વ્યય કરાતા રૂપિયા વસૂલવામાં આવે અને તાત્કાલિક કામ રોકીને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભૂતળી જાપાથી કારેલી બાગમાં પ્રવેશ થાય આર્ય કન્યા તરફ જવાય ત્યાં કાસમવાલા બાદ નાગરવાડા કે બહુચરાજી કાંસ પરનો મોટો બ્રિજ છે એ બ્રિજ ઓળંગો અને કારેલી બાગની સોસાયટીઓ શરૂ થાય છે। એ બ્રિજ ઓળંગતા અતુલ પાર્ક સોસાયટી છે, વાયરોક હોસ્પિટલ છે, સરદાર છાત્રાલય છે, આર્ય કન્યા છે। આ રોડ એવો રોડ છે કે જેમાં વડોદરામાં છેલ્લા 50 વર્ષમાં આવેલા વાવાઝોડા, વરસાદ કે પૂર ગમે એટલા મોટા પૂર આવ્યા હોય આ રોડ ઉપર 1 ઇંચ પાણી 1 મિનિટ માટે પણ ટકતું નથી કારણ કે આ રોડ ઊંચાણ પર છે અને આજુબાજુ બધો નીચાણવાળો ભાગ છે તો ત્યાં પાણી જતું રહે છે। હવે આવા રોડ ઉપર જ્યારે નવો રોડ બનાવવાની વાત હોય તો જોડે જોડે ખૂબ ખર્ચા કરીને વરસાદી કાંસ નાખવાનું પણ કામ ચાલુ થયેલું દેખાય છે। અઠવાડિયાથી રોડ ખોદીને વરસાદી કાંસના ભૂંગળા ઉતારી રહ્યા છે। ત્યારે અમને વિચાર આવ્યો કે આ રોડ પર જ્યારે વરસાદ જ નથી ભરાતો, વરસાદનું પાણી જ નથી ભરાતું કે પૂરનું પાણી નથી આવતું તો વરસાદી કાંસના જાળીવાળા ઢાંકણા મૂકીને આ ખોટો પૈસાનો વ્યય થઈ રહ્યો છે। જે પણ કાર્યપાલક ઇજનેરે આ કોન્ટ્રાક્ટ આપ્યો હોય રોડની સાથે વરસાદી કાંસ બનાવવાનો એને વડોદરાના નગરજનોના નાણાંનો ભ્રષ્ટાચારી વ્યય કર્યો છે। એને રસ હશે આમાં કાંસ આપવામાં। વડોદરા આ કારેલી બાગ વિસ્તારનું એક પણ સૂચન નહીં હોય, એક પણ ફરિયાદ નહીં હોય કે આ રોડ પર પાણી ભરાઈ રહે છે અને કોઈ સૂચન કર્યું હોય તો એનું હિત ધરાવતો હશે કાં તો ભ્રષ્ટાચારમાં ભાગીદાર હશે। તો આ નાણાંનો વ્યય વડોદરાના નગરજનોના નાણાંનો વ્યય તો છે જ, ઉપરથી આ વિસ્તારના લોકોને જ્યારે આવી વરસાદી કાંસ નખાશે ત્યારે કોમર્શિયલ બિલ્ડિંગો જો કોઈ બનવા જશે આ લોકો આની અંદર ડ્રેનેજ જોડી દેશે અને આ ડ્રેનેજનું પાણી સીધું બહુચરાજી કાંસ નાગરવાડા કાંસમાં જશે અને કાયમી દુર્ગંધ આ વિસ્તારમાં કાયમી દુર્ગંધનો ભોગ બનશે। જે હાલ થોડી ઘણી દુર્ગંધ તો મારે જ છે પણ આ કાયમી દુર્ગંધનો ભોગ બનશે અને આવી રીતે જે નાણાંનો વ્યય થાય છે નગરજનોના નાણાંનો તો આવા ઇજનેરના પગારમાંથી આ પૈસા વસૂલો, આ તાત્કાલિક કામ રોકી લો કેમ કે લોકોને નુકસાન ના જાય અને આવા ઇજનેરને ડિપાર્ટમેન્ટલ તપાસ કરીને આ વરસાદી કાંસ કયા કારણસર આપી છે ઇન્ક્વાયરી કરીને એની પર કાયદેસરની કાર્યવાહી કરો।